જય ગણેશ. સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં વસતા મારા ગુજરાતી બંધુઓને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. આજનો આ વિડીયો મેષ રાશિ માટે 2017નું વર્ષ કેવું રહેશે એના અંગેનો છે. સૌપ્રથમ આપ સૌને આવનારા નવા વર્ષની 2017ની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આવનારું નવું વર્ષ આપને શારીરિક, માનસિક, આર્થિક પ્રગતિ બક્ષે એવી અમારી ઈશ્વરને પ્રાર્થના છે. આજનો આ વિડીયો મેષ રાશિ માટે 2017નું વર્ષ કેવું રહેશે એના અંગેનો છે. સૌથી પહેલાં આપણે વાત કરીશું કે જે પણ જાતકનો જન્મ મેષ રાશિમાં થયો છે, એટલે કે જેમના જન્મના ચંદ્ર મેષ રાશિમાં છે, એમના માટે આ વિડીયો બહુ જ અગત્યનો છે. ફળકથન જે છે આ વિડીયોમાં આપેલું છે તે બહુ જ અગત્યનું છે. સાથે સાથે જે પણ જાતકના જન્મ 13 એપ્રિલથી 14 મેની વચ્ચે થયા છે, એટલે કે જેમના જન્મના સૂર્ય પણ મેષ રાશિમાં છે, તેમને પણ આ ફળકથન અસર કરતા રહેશે. અને જે પણ જાતકના જન્મના સૂર્ય અને ચંદ્ર બંને મેષ રાશિમાં છે, તો એમના માટે આ ફળકથન જબરજસ્ત અસર કરતા રહેશે. આજના આ વિડીયોમાં આપણે સૌથી પહેલાં વાત કરીશું લાંબા ચાલનારા ગ્રહો અંગે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું શનિ મહારાજ માટે. શનિ મહારાજ અંદાજે 2 વર્ષથી વૃશ્ચિક રાશિમાં ચાલે છે અને 26 જાન્યુઆરી 2017ના રોજ શનિ મહારાજ રાશિ પરિવર્તન કરશે અને ધન રાશિમાં ચાલશે, જેના કારણે આપને જે નાની પનોતી ચાલતી હતી તેમાંથી મુક્તિ મળશે. અને જે શનિ ભાગ્યસ્થાનમાં ચાલશે તે આપના માટે ભાગ્ય વૃદ્ધિ કરનાર બની રહેશે. પરંતુ આ જે ભ્રમણ છે શનિ મહારાજનું, તે 21 જૂન 2017 સુધી રહેશે ધન રાશિમાં. અને 21 જૂન 2017થી શનિ મહારાજ પાછા વક્રી થઈને વૃશ્ચિક રાશિમાં આવશે, જેના કારણે આપને નાની પનોતી ફરીથી પાછી 4 મહિના માટે આવશે. એપ્રોક્સિમેટલી 26 ઓક્ટોબર 2017 સુધી શનિ મહારાજ પાછા વૃશ્ચિક રાશિમાં ચાલશે, જે આપને લાસ્ટ 2 વર્ષ સોનાના પાયા ઉપર પનોતી હતી અને આગામી 4 મહિના 17ના પણ સોનાના પાયા ઉપર રહેશે, જે આપને ખાસ કરીને આર્થિક ક્ષેત્રમાં થોડી ચિંતાઓ આપશે. કૌટુંબિક આર્થિક ચિંતા રહેશે, બિઝનેસ કેરિયર અંગે સામાન્ય ચિંતા રહેશે અને સંતાનો સાથે સંતાનો અંગે પણ સામાન્ય ચિંતા રહે એવું બની શકે. જે પણ જાતક અભ્યાસ કરતા હશે તેમને અભ્યાસમાં વિશેષ મહત્ત્વ, વિશેષ ધ્યાન આપવું પડશે. જે પણ જાતક શેરબજાર, સટ્ટા, લોટરી રિગાર્ડિંગ કોઈ કાર્ય કરતા હોય તેમના માટે પણ સમય શુભ નથી. આજના વિડીયોમાં આપણે મકર સંક્રાંતિ અંગે પણ જોઈશું કે આવનારા 2017માં મકર સંક્રાંતિનું શું વિશેષ મહત્ત્વ છે અને આપણે શું કરવું જોઈએ. વિડીયો પ્રેડિક્શન આગળ ચાલુ જ છે. સૌપ્રથમ આપને જણાવી દઈએ કે જો આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપ સબસ્ક્રાઈબ કરી લેશો, કારણ કે આ જ રીતે અમે નવા વિડીયો આ ચેનલ ઉપર આપવાના છે. અને આ ચેનલ ઉપર અમે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજમાં એક સાથે ફળકથન આપીએ છીએ. તો આ ચેનલ અંગેની માહિતી આપના મિત્રોને પણ આપશો, આપના સગા સંબંધીઓને પણ આપશો અને એમને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરાવશો. જો આપ ફેસબુક, વોટ્સએપ, ગૂગલ પ્લસ એવા સોશિયલ માધ્યમથી સંકળાયેલા હોય તો આ વિડીયો તમારી પ્રોફાઇલ ઉપર જરૂર શેર કરો અને તમારા મિત્રોને પણ માર્ગદર્શનનો લાભ મળે એ રીતે એમને પણ સારું રહેશે. તો આગળ આપણે ચાલીએ 2017ના ફળકથન અંગે. તો શનિ મહારાજનું જે ભ્રમણ છે 2017માં જણાવ્યા પ્રમાણે કે શનિ મહારાજ આપને 26 ઓક્ટોબર 2017થી આગળ ચાલશે, એટલે કે ધન રાશિમાં ચાલશે, જે આપના ભાગ્ય વૃદ્ધિ માટે અગત્યનો સમય શરૂ થાય છે.
ઓક્ટોબર 2017થી શનિ મહારાજ બદલાય પછી. બીજા અગત્યના મોટા ગ્રહોની ચાલ જોઈએ તો શનિ પછીના જે મોટા ગ્રહ છે તે ગુરુ છે. તો ગુરુ ગ્રહ એપ્રોક્સિમેટલી 12-13 મહિના જેવું એક રાશિમાં રહેતા હોય છે. ગુરુ મહારાજનું જે ભ્રમણ છે તે કન્યા રાશિમાં છે 2017માં, અને 12 સપ્ટેમ્બર 2017 સુધી ગુરુ કન્યા રાશિમાં ચાલે છે. જન્મના ચંદ્રથી ગુરુ 6થા સ્થાનમાં જે ગુરુનું ભ્રમણ છે એ આપના માટે શુભ છે. ભલે શનિ મહારાજ આપને 8મા સ્થાનમાં ચાલતા હોય, પણ ગુરુ મહારાજની જે પૂર્ણ દ્રષ્ટિ પંચમ દ્રષ્ટિ જે 10મા સ્થાનમાં આવે છે, એટલે કે કર્મ સ્થાનમાં આવે છે, જેના કારણે આપને આર્થિક ક્ષેત્રમાં, બિઝનેસમાં, કેરિયરમાં આપને હેલ્પફુલ થાય છે. પરદેશ સાથેના સંબંધોથી પણ આપને લાભ મળશે. મોટી મોટી યાત્રાઓ થાય, ધાર્મિક યાત્રાઓ થાય એવું પણ બની શકે. અને કુટુંબ સુખ, ધનસુખમાં વૃદ્ધિ કરનાર ગુરુ બની રહેશે. 12 સપ્ટેમ્બર 2017 પછી ગુરુનું જે આ ભ્રમણ છે તે 7મ સ્થાનમાં થશે. 7મ સ્થાન એટલે કે દાંપત્ય જીવન, પતિ પત્ની અને ભાગીદારી. અહીંયા આપણે જોઈએ કે જે ગુરુ માટે એવું કહેવાય છે કે ભાવાથી ભાવ દોષ કારકમ. સિદ્ધાંત અનુસાર ગુરુ જે ભાવમાં બેસે તે ભાવના ફળને નષ્ટ કરે છે. એટલે 7મા સ્થાનમાં જે પણ જાતક મેરિડ છે તે લોકોને ખાસ કરીને દાંપત્ય જીવનમાં થોડા ઘણા પ્રોબ્લેમ ક્રિએટ થાય એવું બની શકે. પણ અવિવાહિત જે જાતક છે એમના માટે શુભ રહેશે, એમના માટે વિવાહના યોગ બનશે. તો ગુરુનું જે ભ્રમણ છે સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર 2017થી લઈને તો 2017ના એન્ડમાં જે પણ જાતક અવિવાહિત છે, જે વિવાહ યોગ્ય છે, તેવા જાતકોનો વિવાહ શક્ય બનશે. 2017માં ખાસ કરીને હમણાં જેમાં આપને મેં જણાવ્યું કે મકર સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે. કેમ કે સૂર્ય જે દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે તેને મકર સંક્રાંતિ કહેવાય છે. તો મકર સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ કેમ છે મિત્રો? કારણ કે 14 જાન્યુઆરી 2017 આગામી જે મકર સંક્રાંતિ છે 14 જાન્યુઆરી 2017 છે, સવારે 7:37 સૂર્ય રાશિ પરિવર્તન કરે છે. તો પુણ્યકાલ તો આખો દિવસ ચાલશે, પણ પુણ્યકાલમાં ખાસ કરીને સવારે 7:37થી લઈને 12 વાગ્યા સુધી તમે જે દાન પુણ્ય મંત્ર કરશો તેનું આપને બહુ જ સારું ફળ મળશે. મકર સંક્રાંતિમાં એવું કહેવાય છે કે મકર સંક્રાંતિમાં તમે જે દાન પુણ્ય મંત્ર કરો છો તેનું આપને 1000 ગણું ફળ મળે છે. એટલે મકર સંક્રાંતિમાં ખાસ કરીને દાન પુણ્યનું વિશેષ મહત્ત્વ છે. બીજી બધી ક્રાંતિઓમાં જે સૂર્ય ક્રાંતિ હોય છે, જેમ કે ધન ક્રાંતિ, મકર ક્રાંતિ, કુંભ ક્રાંતિ, સૂર્ય જે દિવસે રાશિ બદલે એને ક્રાંતિ કહેવાય છે. તો આજે ડિસેમ્બર મહિનામાં જે ક્રાંતિ થાય છે, સૂર્ય ધન રાશિમાં આવે છે. 15 ડિસેમ્બર રાત્રે 8:53 સૂર્ય ધન રાશિમાં આવે છે, તો તેને ધન ક્રાંતિ કહેવાશે. તો 15 ડિસેમ્બર સૂર્ય જે ધન રાશિમાં આવે છે એ દિવસે પુણ્યકાલ બપોરે 12થી સૂર્યાસ્ત સુધી રહેશે. એટલે એ સમયગાળામાં આપ જે દાન પુણ્ય મંત્ર કરશો એનું આપને 100 ગણું ફળ મળશે. એવી જ રીતે મકર સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે મકર સંક્રાંતિમાં આપ જે દાન પુણ્ય મંત્ર કરો છો તેનું આપને 1000 ગણું ફળ મળે છે. તો મકર સંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરી 2017 ઇન્ડિયા ટાઈમ સવારે 7:37થી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં આપ મેક્સિમમ દાન પુણ્ય મંત્ર કરો એવી અમે આપને શુભકામના આપીએ છીએ, જેથી આપ મેક્સિમમ પુણ્યના સહભાગી બનો. હવે આપણે જોઈશું એક લાંબા ચાલનારા ગ્રહમાં ફળકથનમાં રાહુ અને કેતુ માટે. તો 2017માં રાહુ આપના પંચમ સ્થાનમાં ચાલી રહ્યા છે મેષ રાશિ માટે. મેષ રાશિ માટે પંચમ સ્થાનમાં જે રાહુ છે તે આપના માટે સામાન્યતઃ શુભ નથી. કેમ કે રાહુ અત્યારે મઘા નક્ષત્રમાં ચાલી રહ્યા છે, જે આપનું ઘાત નક્ષત્ર છે, જેના કારણે ખાસ કરીને સંતાન રિલેટેડ સામાન્ય ચિંતા બની રહે એવું બની શકે. જે પણ જાતક અભ્યાસ કરતા હોય તેમને અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું પડશે. અને જે પણ જાતક શેરબજાર, સટ્ટા
રિગાર્ડિંગ કોઈ કાર્ય કરતા હોય તેમના માટે પણ સમય શુભ નથી. તો રાહુનું આ ભ્રમણ જે સિંહ રાશિમાં છે તે 18 ઓગસ્ટ 2017 સુધી છે. 18 ઓગસ્ટ 2017થી રાહુ આપના ચાલશે રાશિથી ચતુર્થમાં, કેમ કે રાહુ અને કેતુ હંમેશા ઊંધા ચાલતા હોય છે. તો 18 ઓગસ્ટ 2017થી જે રાહુ આપને ચતુર્થ ભાવમાં ચાલશે તે પણ આપના માટે સામાન્યતઃ શુભ નથી એવું કહી શકાય, કારણ કે સામે કેતુ ચાલશે આપને 10મા સ્થાનમાં. કર્મક સ્થાનમાં કેતુનું ભ્રમણ સામાન્યતઃ શુભ નથી. અને ખાસ કરીને જે કનિષ્ઠા નક્ષત્રમાં કેતુનું ભ્રમણ ચાલશે તે ભરણી નક્ષત્ર જેમાં જન્મેલા જાતકો માટે સામાન્યતઃ શુભ નથી. ખાસ કરીને આપણે જોઈશું કે આપણે 2017માં કયા મહિના આપણે વિશેષ સાચવવાના છે તે આ પ્રમાણે છે. 14 થી 13 એપ્રિલ જેમાં સૂર્ય ચાલશે મીન રાશિમાં. તો મીનના જે સૂર્ય છે તે આપની રાશિથી 12મા સૂર્ય છે. 12મા સૂર્યમાં ખાસ કરીને આપણે કોર્ટ કચેરી રિગાર્ડિંગ કોઈ પણ કાર્ય આવતા હોય તો તેમાં વિશેષ સાવધાનીપૂર્વક આગળ વધવું, આપને નુકસાન થવાની સંભાવના રહે છે. સરકારથી નુકસાન થાય, પિતા સાથેના સંબંધોમાં કાળજી રાખવી પડે, આંખોની પણ વિશેષ અને ઓવરઓલ હેલ્થની પણ આપણે વિશેષ કેર કરવી પડશે. મહિનો આપણે સાચવવાનો છે 16 જુલાઈથી 16 ઓગસ્ટ, જેમાં સૂર્ય ચાલશે કર્ક રાશિમાં. તો કર્કના જે સૂર્ય છે તે આપની રાશિથી ચોથા સ્થાનના સૂર્ય બને છે. ચોથું સ્થાન જે છે સુખ સ્થાન માનવામાં આવે છે. સુખ સ્થાનમાં સૂર્યનું ભ્રમણ સામાન્યતઃ શુભ નથી માનવામાં આવતું, કારણ કે સૂર્ય અત્યંત ઉગ્ર ગ્રહ છે, જેના કારણે આપને સુખની અનુભૂતિ ના થાય. ખાસ કરીને માતા અને પિતાના સાથેના સંબંધોમાં વિશેષ કાળજી લેવી પડે, કારણ કે ચોથું સ્થાન માતાનું સ્થાન છે. અને જે પણ જાતક વિવાહિત છે તે લોકોએ તેમના સાસુ અને સસરા સાથે સંબંધોમાં પણ વિશેષ કાળજી લેવી પડશે. આ સમયગાળામાં જો આપ નોકરી કરતા હોય તો આપને ઉપરી અધિકારી સાથે, ઉપરના લેવલ સાથે પણ વાદ વિવાદ, વિરોધાભાસ ન થાય તેની પણ આપને વિશેષ કાળજી લેવી પડશે. અને મહિનો આપને સાચવવાનો રહેશે 16, 11 થી 15 ડિસેમ્બર, જેમાં સૂર્ય ચાલશે આપની રાશિથી 8મા સ્થાનમાં. તો 8મું સ્થાન જે છે તે મૃત્યુ સ્થાન છે. 8મા સ્થાનમાં પણ સૂર્યનું ભ્રમણ શુભ નથી માનવામાં આવતું. 8મા સ્થાનમાં સૂર્ય નિર્બળ બની જાય છે, જેના કારણે આપને પોતાની હેલ્થ, તબિયત અંગે વિશેષ કાળજી લેવી પડશે. અગાઉ જણાવ્યા પ્રમાણે સરકાર સાથેના સંબંધો, પિતા સાથેના સંબંધો અને ઓવરઓલ આપની પોતાની પણ હેલ્થ આપને વિશેષ કેર કરવી પડશે. તો આ હતો વિડીયો મેષ રાશિ માટે 2017નું વર્ષ કેવું રહેશે તેના અંગે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન જરૂર દબાવશો. ફેસબુક, વોટ્સએપ, સોશિયલ મીડિયાના માધ્યમથી આપના મિત્રો સાથે જરૂર શેર કરો. સબસ્ક્રાઈબ કરો ચેનલ, અને આપના મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવો. અમે આ વિડીયો જોવા માટે આપના આભારી છીએ. જય ગણેશ.